અમરનાથ યાત્રાનો આજથી પ્રારંભ. બમ બમ ભોલેના નાદથી ગૂંજી ઉઠ્યું પરિસર. ભક્તોમાં અનેરો ઉત્સાહ. 28 ઓગસ્ટ સુધી ચાલનારી પવિત્ર યાત્રા માટે અભૂતપૂર્વ સુરક્ષા વ્યવસ્થા. બંને માર્ગો પર આરામ સ્થળ, ભોજનાલય, સ્વાસ્થ્ય સેવાની સુવિધા ઉપલબ્ધ. ભારત જાપાન સંયુક્ત ઇકોનોમિક ફોરમમાં પ્રધાનમંત્રી મોદી અને જાપાનના પ્રધાનમંત્રીએ હરિયાણાના કરખોદામાં મારુતિ સુઝુકીના નવા પ્લાન્ટનું કર્યું ઉદ્ઘાટન. પ્રધાનમંત્રીએ ભારત જાપાન આર્થિક ભાગીદારીમાં વિસ્તરણ સંભાવનાઓની કરી વાત, તો જાપાનનું ભારતમાં ₹1 ટ્રિલિયન રોકાણ. નાણામંત્રી નિર્મલા સીતારમણે ફ્રાન્સના પેરિસમાં ભારત ફ્રાન્સ બિઝનેસ રાઉન્ડ ટેબલમાં લીધો ભાગ. AI અને ડિજિટલ ટેકનિકમાં બંને દેશો વચ્ચે સહયોગ વધારવા પર મુકાયો ભાર. ફ્રાન્સના રોકાણકારોને વિકસિત ભારત 2047માં સહભાગી થવા નાણામંત્રીએ આપ્યું આમંત્રણ. કોંગોમાં ઇબોલાની સારવાર માટે ટ્રાયલ શરૂ. WHOએ જાહેર કરી માર્ગદર્શિકા. ઇબોલાના કારણે કોંગોમાં અત્યાર સુધીમાં 438 લોકોના મોત. વરસાદની દસ્તકથી બદલાયો હવામાનનો મિજાજ. દિલ્હી સહિત અનેક રાજ્યોમાં ભારે વરસાદ સાથે આંધીનું એલર્ટ. પશ્ચિમી મધ્ય ભારતમાં વરસાદ અંગે રેડ એલર્ટ. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં મેઘરાજાની જમાવટ. જૂનાગઢના માંગરોળમાં, કેશોદ, માણાવદરમાં ભારે વરસાદથી ભરાયા પાણી, તો ગીર સોમનાથના સૂત્રાપાડામાં 7.2 ઇંચ વરસાદ, તો પોરબંદરના દરિયા કિનારે કરંટના કારણે લોકોને દરિયાકાંઠે ન જવા સૂચના. રાજ્ય પર ટ્રફ, શેર ઝોન, લો પ્રેશર સહિત 5 સિસ્ટમ સક્રિય થતા ભારે વરસાદની આગાહી. રાજકોટ, અમરેલી, વડોદરા, તાપી અને ડાંગમાં ઓરેન્જ એલર્ટ સાથે દ્વારકા, જામનગર, બોટાદ, આણંદ, પંચમહાલમાં યલો એલર્ટ સાથે ભારે વરસાદની આગાહી. નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને સતર્ક રહેવા સૂચન. ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે મહેસૂલી તલાટી વર્ગ 3ના કુલ 2389 નવનિયુક્ત ઉમેદવારોને નિમણૂક પત્રો એનાયત. QR કોડ આધારિત સેન્ટ્રલાઇઝ્ડ સિસ્ટમ રેવા કરાઈ લોન્ચ. ગ્રામજનોના પ્રશ્નોનું સ્થાનિક સ્તરે નિવારણ લાવી સેવા દાયિત્વ નિભાવવા નવનિયુક્ત તલાટીઓને મુખ્યમંત્રીનું આહવાન. ફિફા વિશ્વકપના પ્રી ક્વાર્ટર ફાઇનલમાં પહોંચ્યું સ્પેન. લોસ એન્જલસના સ્ટેડિયમમાં ઓસ્ટ્રિયાને 3-0થી હરાવી પહોંચી અંતિમ 16માં, તો ક્રોએશિયાને 2-1થી હરાવી પોર્ટુગલ પણ પહોંચ્યું પ્રી ક્વાર્ટર ફાઇનલમાં.